નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 3 ચેપ્ટર ઇન્ટિગ્રેશન જોશું. એનો ફર્સ્ટ એક્ઝામ્પલ કે થિયરમ જે વારંવાર એક્ઝામની અંદર પૂછાય છે. તો થિયરમ જોઈએ તો ફાઇન્ડ રિડક્શન ફોર્મ્યુલા ફોર n બિલોંગ્સ ટુ n ઇન્ટિગ્રેશન sin પાવર nx dx ઇઝ ઇક્વલ ટુ 1/n sin પાવર n - 1 x into cos x plus n - 1 divide n integration sin power n - 2 x dx. Hence find the reduction formula for 0 to pi/2 integration sin power nx dx. તો આપણે sin power nx dx નું ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કરવાનું છે, જેનું રિડક્શન કરવાથી આ મળશે. અને ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કર્યા પછી 0 થી pi/2 ની વચ્ચે sin power nx dx ની વેલ્યુ શું આવે છે તે ચેક કરવાની છે. તો અહીંયા sin પાવર nx dx, તો આને આ રીતે બી લખી શકાય sin પાવર n - 1 x ઇન્ટુ sin x dx. તો અહીંયા sin પાવર x ને u તરીકે u બરાબર sin પાવર n - 1 x dx આપણે લઈએ અહીંયા, અને v બરાબર sin x લઈએ. તો અહીંયા uv dx, તો આની ઇન્ટિગ્રેશન u ડોટ v dx ની ફોર્મ્યુલા આપણા પાસે શું હતી? u ઇન્ટિગ્રેશન v dx માઇનસ d બાય dx u integration v dx. તો અહીંયા શું થશે? u બરાબર વેલ્યુ મૂકીએ તો sin પાવર n - 1 x ઇન્ટિગ્રેશન v dx. v dx એટલે sin x dx માઇનસ d બાય dx, d બાય dx u એટલે d બાય dx u એટલે આપણા sin પાવર n - 1 x અને ઇન્ટિગ્રેશન v dx, v એટલે sin x dx હોલ dx. તો આનું આ ફોર્મ્યુલા પ્રમાણે આપણે જોઈએ તો શું થશે? અહીંયા sin પાવર n - 1 x sin x નું સંકલન માઇનસ cos x માઇનસ ઇન્ટિગ્રેશન આનું વિકલન જોઈએ તો n - 1 પાવર આગળ આવશે ઇન્ટુ sin પાવર n - 2 x અને sin x નું વિકલન શું થશે? cos x અને sin x નું સંકલન શું થશે? માઇનસ cos x dx. હવે આ માઇનસ ટર્મ અહીંયા લઈએ તો શું થશે? અહીંયા પ્લસ ઇઝ ઇક્વલ ટુ sin પાવર n - 1 x ઇન્ટુ cos x માઇનસ માઇનસ પ્લસ અને n - 1 કોન્સ્ટન્ટ ટર્મ આગળ આવશે n - 1 ઇન્ટિગ્રેશન sin પાવર n - 2 x અને cos x ઇન્ટુ cos x શું થશે? cos સ્ક્વેર x dx. હવે માઇનસ sin પાવર n - 1 x ઇન્ટુ cos x પ્લસ n - 1 અહીંયા cos સ્ક્વેરની જગ્યાએ 1 - sin સ્ક્વેર બી લખી શકાય, એટલે sin n - 2 x નાની જગ્યાએ શું લખી શકાશે? 1 - sin સ્ક્વેર x ઇન્ટુ dx. તો અહીંયા શું આવશે? sin પાવર n - 1 x ઇન્ટુ cos x પ્લસ n - 1 ઇન્ટિગ્રેશન. હવે સિમ્પ્લિફિકેશન કરીએ તો અહીંયા શું આવશે?
સાઇન પાવર n માઇનસ 2x ઇન્ટુ 1 dx પ્લસ માઇનસ અહીંયા શું આવશે માઇનસ n માઇનસ 1 અને n માઇનસ 2 ઇન્ટુ 2 તો શું આવશે સાઇન પાવર nx dx. તો અહીંયા ફોર્મ્યુલા પ્રમાણે શું લખાશે આપણે ઇન્ટિગ્રેશન કરતાં સાઇન પાવર n ઇન્ટુ ડીએક્સનું ઇન્ટિગ્રેશન અહીંયા આપણે માઇનસ સાઇન પાવર n માઇનસ 1x ઇન્ટુ કોસ એક્સ પ્લસ શું આવશે અહીંયા n માઇનસ 1 ઇન્ટિગ્રેશન સાઇન પાવર n માઇનસ 2x dx. અહીંયા સિમ્પ્લિકેશન કરીએ તો શું આવશે માઇનસ n સાઇન પાવર એટલે સાઇન પાવર n x માઇનસ 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 પ્લસ થશે અહીંયા તો પ્લસ સાઇન પાવર nx dx. અહીંયા n માઇનસ 1નું તો અહીંયા બી સિમ્પ્લિકેશન કરી ઇન્ટિગ્રેશન n ઇન્ટુ સાઇન પાવર n માઇનસ 1 ઇન્ટુ પ્લસ 1 એટલે પ્લસ 1 ઇન્ટિગ્રેશન સાઇન પાવર nx ઇન્ટુ dx. હવે આ બંને ટર્મ આ બાજુ લઈએ તો શું થશે સાઇન પાવર nx dx અને અહીંયા બી સાઇન પાવર nx dx આ બાજુ આવશે તો 0 થઈ જશે અને આ માઇનસ વાળું ટર્મ અહીંયા આવશે તો શું થઈ જશે પ્લસ. તો અહીંયા શું વધશે n ઇન્ટુ સાઇન n પાવર nx dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન પાવર n માઇનસ 1x કોસ એક્સ પ્લસ n માઇનસ 1 સાઇન પાવર n માઇનસ 2x dx. અહીં આપણે શું કર્યું કે આ વાળું ટર્મ અહીંયા લઈ જાય તો બી 0 થઈ જશે ને આ ટર્મ અહીંયા લાવશે એટલે પ્લસ થઈ જશે એટલે આ ટર્મ અહીંયા આવ્યું. હવે n નીચે લઈ જઈએ તો શું આવશે સાઇન પાવર n ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 અપોન n સાઇન પાવર n માઇનસ 1x ઇન્ટુ cos x plus n minus 1 divided by n into sin power n minus 2x into dx. તો આપણે ઇન્ટિગ્રેશન શું ફાઇન્ડ કરવાનું હતું કે sin power nx dx નું ઇન્ટિગ્રેશન આ થશે. તો અહીંયા અહીંયા બાય મિસ્ટેક અહીંયા ફોર્મ્યુલાની અંદર એક્ઝામ્પલની અંદર અહીંયા શું આવશે માઇનસ આવશે તો આપણે રિડક્શન કરીને શું મળશે અહીંયા તો સાઇન પાવર n x ઇન્ટુ dx બરાબર શું આવશે માઇનસ 1 અપોન n સાઇન પાવર n માઇનસ 1 x કોસ એક્સ પ્લસ n માઇનસ 1 અપોન n ઇન્ટુ સાઇન પાવર n માઇનસ 2x ઇન્ટુ dx. બુકના અંદર અહીંયા પ્લસ આપેલું છે પણ અહીંયા મિસ્ટેક હશે તો અહીંયા શું આવશે માઇનસ આવશે. હવે આપણે એનું રિડક્શન કરી 0 ટુ π/2 નું ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કરવાનું છે. અહીંયા આપણે નેક્સ્ટ ટાર્ગેટ શું કરવાનું 0 ટુ π/2 સાઇન પાવર nx dxની વેલ્યુ શું થશે તો અહીંયા બંને બાજુ ઇન્ટિગ્રેશન અહીંયા આનું ઇન્ટિગ્રેશન આ થાય છે તો ડાયરેક્ટલી એપ્લાય થશે -1 અપોન n
sin power n-1 x into cos x 0 to pi by 2 plus n-1 upon n અને અહીંયા 0 to pi by 2 0 to pi by 2 sin power n-2 x into dx. તો અહીંયા આની વેલ્યુ ફાઇન્ડ કરીએ તો ફર્સ્ટ પાઈ બાય 2 આની અંદર પુટ કરશું તો cos પાઈ બાય 2 ની વેલ્યુ શું આવશે 0 માઇનસ હવે 0 મૂકશું તો સાઇનની વેલ્યુ બી શું આવશે 0 માઇનસ 0 તો 0 માઇનસ 0 અહીંયા શું આવશે 0 તો આ વેલ્યુ અહીંયા પુટ કરતા વેલ્યુ શું થઈ જાય છે 0 તો અહીંયા શું મળશે 0 to pi by 2 sin power nx dx is equal to n-1 by n 0 to pi by 2 sin power n-2 x dx. હવે અહીંયા આપણે લેટ કરીએ કે in બરાબર 0 to pi by 2 sin power n x into dx. આના બરાબર આપણે in ટેક કરીએ કોઈ વેલ્યુ ઇન છે in કે જેનું નામ in છે તો અહીંયા શું થશે in આનું નામ in is equal to n-1 by n અહીંયા n હતા એટલે in હવે અહીંયા n-2 હતા એટલે અહીંયા શું થશે in-2 હવે n ની જગ્યાએ n-2 હવે n-2 ની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય we take n is equal to n-2 તો અહીંયા શું થશે in-2 is equal to n-3 થશે n ની જગ્યાએ n-2 લખવાથી n-3 upon n-2 into in-4 હવે n-4 in-4 ની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો અહીંયા n બરાબર n ની જગ્યાએ શું મૂકશું n-2 ફરીથી તો અહીંયા in-4 શું આવશે in-4 is equal to n-4 મૂકીએ તો n-5 upon n-4 into અહીંયા શું આવશે in-6 આ રીતે in-6 ની બી વેલ્યુ મળશે હવે n પોઝિટિવ હોય n ઓડ પોઝિટિવ ઇન્ટીજર હોય અને n ઇવન પોઝિટિવ ઇન્ટીજર હોય તો વેલ્યુ શું થશે તો અહીંયા આપણે લઈએ if n is a odd positive integer તો n કોઈ ઓડ પોઝિટિવ ઇન્ટીજર હોય તો n બરાબર આપણે શું મૂકશું 3 તો અહીંયા શું આવશે i3 is equal to અહીંયા 3 મૂકવાથી શું આવશે 3 minus 1 એટલે 2 n ની જગ્યાએ 3 એટલે i3 into i1 અને if n is a even positive integer if n is even positive integer પોઝિટિવ હોય તો n બરાબર અહીંયા 2 લખશું તો શું આવશે i2 અહીંયા 2 minus 1 એટલે 1 by 2 into i0 તો અહીંયા in ની વેલ્યુ શું મળશે અહીંયા આપણે in ની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો in ની વેલ્યુ શું મળશે અહીંયા લખીએ કે in is equal to n-1 upon n હવે in-2 તો in-2 ની વેલ્યુ શું છે into n-2 upon n-2 n-3 upon n-2 into in-4 તો in-4 ની વેલ્યુ શું આવશે n-5 upon n-4 આ રીતે ચાલે જશે જ્યારે n
ઓડ પોઝિટિવ ઇન્ટીજર હશે તો લાસ્ટમાં i3 શું આવશે 2/3 ઇન્ટુ i1. અહીંયા n શું છે વેર n ઇઝ ઓડ પોઝિટિવ ઇન્ટીજર. ઓડ પોઝિટિવ નંબર. હવે ઇવન પોઝિટિવ હોય તો n બરાબર 2 હશે. ઇવનમાં શું આવશે લાસ્ટ ટર્મ 1/2 i0. તો અહીંયા શું આવશે n - 1/n ઇન્ટુ n - 3/n-2 ઇન્ટુ n - 5/n-4 અપ ટુ 1/2 i0. હવે આપણે આની અંદર i1 અને i0 ની કિંમત શોધવાની છે. તો આપણા પાસે in શું હતા સાઇન પાવર ઇન્ટિગ્રેશન સાઇન પાવર nx dx. તો આપણે i1 શું થશે ઇન્ટિગ્રેશન 0 to π/2 સાઇન પાવર 1 અહીંયા શું આવશે 1 dx. તો સાઇન x નું ઇન્ટિગ્રેશન શું થશે માઇનસ કોસ 0 to π/2. હવે π/2 cos π/2 ની વેલ્યુ બી શું આવશે 0 માઇનસ cos 0 એટલે શું આવશે 1. તો અહીંયા i1 ની વેલ્યુ શું આવશે i1 = 1. હવે i0 ની વેલ્યુ ફાઇન્ડ કરીએ તો i0 ની વેલ્યુ શું આવશે i0 ની વેલ્યુ 0 to π/2 સાઇન પાવર 0x dx. તો સાઇન પાવર 0 તો શું થશે 1. તો અહીંયા શું આવશે 1 0 to π/2 1 dx. તો આનું ઇન્ટિગ્રેશન શું થશે x એટલે 0 to π/2 મૂકવાથી π/2 માઇનસ 0. તો i0 ની વેલ્યુ શું આવશે π/2 અને i1 ની વેલ્યુ શું આવશે 1. તો આની અંદર i1 ની જગ્યાએ આપણે શું લખશું 1 એટલે અહીંયા 2/3 વધશે અને i0 ની જગ્યાએ ઇન્ટુ શું આવશે π/2. તો વિદ્યાર્થી મિત્રો in એટલે આપણા શું હતા ઇન્ટિગ્રેશન 0 to π/2 સાઇન પાવર n ઇન્ટુ n x dx. તો કોઈ બી સાઇન પાવર n x dx 0 to π/2 ઇન્ટિગ્રેશન આપેલું હોય તો એની ફોર્મ્યુલા શું થશે જ્યારે n ઓડ પોઝિટિવ હશે તો n - 1/n ઇન્ટુ n - 3/n-2 ઇન્ટુ n - 5/n-4 અપ ટુ 2/3. અને જ્યારે n ઇવન હશે કે n ની વેલ્યુ જ્યારે ઇવન હશે n ઇઝ ઇવન પોઝિટિવ તો શું થશે અહીંયા n - 1/n n - 3/n-2 ઇન્ટુ n - 5/n-4 અપ ટુ 1/2 ઇન્ટુ π/2. હવે વિદ્યાર્થી મિત્રો આ થિયરમ આ રીતે પ્રૂવ થશે. હવે આના રિલેટેડ એક્ઝામ્પલ વારંવાર એક્ઝામની અંદર આવતા હોય છે તો નેક્સ્ટ વિડીયોની અંદર આના એક્ઝામ્પલની ચર્ચા કરીએ કે જે આ ફોર્મ્યુલાથી કઈ રીતે સોલ્વ કરી શકાય.